स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત યોહાન યુદ્ધનું પર્વ ઉજવે છે. ઈશ્વરના રાજ્યમાં સૌ સરખા. પહેલાં આવનારને ઓછું નથી મળ્યું. બીજા સાથેની સરખામણીથી સભાન થઈ મળ્યું તેનો સંતોષ માણવાની કૃપા માંગીએ. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 1-16. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા, એટલે દરેકને 1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા, આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાઉં એમાં તું શું કરવા આ દેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. स्नेहदा स्पन्दन स्पन्दन। માનવીય તર્કના વ્યાપની બહારની ઈશ્વરના અંકગણિતની ગણતરી સમજાવતો આજનો શુભ સંદેશ ઈશ્વરની કૃપા, દૈવી ઉદારતા અને અચંબિત કરે એવા ઈશ્વરીય ન્યાય ઉપર પ્રકાશ ફેંકે છે. ગઈકાલના શુભ સંદેશની છેલ્લી કડી પહેલાં તે છેલ્લા થશે અને છેલ્લા તે પહેલાંનો ઈશ્વરીય તર્ક સમજાવતા આજની દ્રાક્ષની વાડીની દ્રષ્ટાંત કથા કહે છે, જે દુન્યવી રંગે રંગાયેલ માનવીય તર્કની સંકુચિતતા અને ઈશ્વરીય કૃપાની ઉદારતાના તર્કને ઉજાગર કરે છે. જૂના કરારમાં દ્રાક્ષની વાડી એ ઈશ્વરના રાજ્યનું રૂપક છે. ઇસરાયેલને ઈશ્વરના રાજ્યની ઉપમા આપવામાં આવેલ છે. યશાયાના ગ્રંથના 51મા અધ્યાયની 7મી કડીમાં દ્રાક્ષવાડીનું ગાન રજૂ થયું છે. દ્રાક્ષની વાડીનો માલિક એ ઈશ્વર છે ને ત્યાં કામ કરનારા એ ઈશ્વરે બોલાવેલ પસંદગીના લોકો છે. માલિક પરોઢીએ 9 વાગે, 12 વાગે, 3 વાગે અને 5 વાગે પણ જઈને જે મજૂર મળ્યા તેમને તેની વાડીમાં કામે રાખે છે. આનો અર્થ છે, ઈશ્વર લોકોને તેની સેવા માટે જુદા જુદા સમયે બોલાવે છે. કોઈને જન્મથી, કોઈને યુવાનીમાં, તો કોઈને જીવનના છેલ્લા પડાવમાં. પણ
ઈશ્વર હાકલ કરતા જ રહે છે, ગમે તે ઉંમરે અને ગમે તેને. જૂના કરારમાં અબ્રાહમ, મોશે અને દાવીદના ઉદાહરણો પરથી આ જોઈ શકાય છે. દુનિયાદારીના વ્યવહારની દ્રષ્ટિએ મજૂરીની ચૂકવણીમાં અન્યાય થયો હોવાનું આપણને સ્વાભાવિક રીતે જ લાગે, અને તેથી જ સૌથી પહેલાં કામે લાગનાર બબડાટ કરે છે, કેમ કે બીજાઓને એના કરતાં ઓછું કામ કરવા છતાં એમના જેટલું જ મહેનતાણું મળ્યું હતું. પણ માણસનો ન્યાય એ ઈશ્વરનો ન્યાય નથી. માલિકનો જવાબ પણ તર્કબદ્ધ છે. સામાન્ય જીવનમાં આપણે આવું વર્તન કરતા લોકોને જોઈએ જ છીએ, જેઓ માનતા હોય છે કે આ માણસ કે આ બહેન દેવળમાં જાય એટલે જાય જ, અનેક કાળા ધોળા કરે તોય કેટલા સુખી છે, ને અમે કેટલી બધી પ્રાર્થના કરીએ છીએ, નિયમિત દેવળમાં જઈએ છીએ, તોય ભગવાન અમારી સામે નથી જોતો. માણસ પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી એટલો દુઃખી બીજાના સુખથી હોય છે. ઈશ્વરની કૃપા મેળવવામાં માનવીય ગણતરી કે દુન્યવી વ્યવહારના કોષ્ટક કામે લાગતા નથી. માણસ મહેનત, સમય ને લાયકાતના ધોરણે માપે છે, જ્યારે ઈશ્વર દયા, કૃપા અને પ્રેમના ત્રાજવે તોલે છે. યશાયાના ગ્રંથના 55મા અધ્યાયની કડી 8 અને 9માં પ્રભુ કહે છે, મારા વિચારો એ તમારા વિચારો નથી, અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી. જેમ આકાશ ધરતી કરતાં ઊંચું છે, તેમ મારા રસ્તા અને મારા વિચારો તમારા રસ્તા અને તમારા વિચારો કરતાં ઊંચા છે. દુનિયા જેને નંબર 1 ગણે છે તે ઈશ્વરના રાજ્યમાં છેલ્લા ગણવામાં આવી શકે છે, ને દુનિયામાં સૌથી નીચેની પંક્તિમાં બેસનારા ઈશ્વરના રાજ્યમાં પ્રથમ પંક્તિમાં સ્થાન પામી શકે છે, કારણ કે નમ્રજનો ઉત્થાન પામે છે. મોડા પડનાર પણ પ્રવેશ પામી શકે છે, અને જેનું કોઈ વજૂદ નથી એવા પણ ઈશ્વરના પ્રીતિપાત્ર બની શકે છે. જેમ છેલ્લે આવનારને આખા દિવસનું મહેનતાણું આપવાથી આખા દિવસ કામ કરનારને કોઈ નુકસાન નથી અને તેને તેની ઠરાવેલ રકમ મળે જ છે, એ જ રીતે ઈશ્વરની કૃપા ઈશ્વરની ઈચ્છા મુજબ મળતી હોય છે. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાનને આંબી જતું તારું અવિચલ ન્યાય છે અડગ ઊંચા પહાડ સમાન, નિર્ણયો તારા ગહન ઊંડા અબ્ધિ સમાન. તારી કરુણા હે પ્રભુ કેવી મૂલ્યવાન, તારી કરુણા હે પ્રભુ કેવી મૂલ્યવાન. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાન
पास छे प्रभु जीवन केरू स्रोत तारा जड़ हड़ तेज थी हमें लही